શ્રીલિંગ મહાપુરાણનો 33મો ભાગ. જાણી જોઈને ગુરુદેવ તથા દેવદ્રોહ કરવાથી 1 કરોડ જપ દ્વારા વ્યક્તિ શુદ્ધ થાય છે. મહાપાતકોની શુદ્ધિના માટે પણ તે જ વિધિ છે જે આના માટે છે. પાતકી વ્યક્તિ જો ચરિત્રવાન છે તો તે તેના અડધા જપથી શુદ્ધ થઈ જાય છે. હે સુવ્રતો, બધા જ ઉપપાતકી તેનાથી પણ અડધા જપથી શુદ્ધ થઈ જાય છે. સંધ્યાવંદનનો લોપ થઈ જાય તો વિપ્ર તેની 3 આવૃત્તિ કરીને શુદ્ધ થઈ જાય છે. અને નિત્ય કર્મનું ઉલ્લંઘન થાય તો 100 વાર જપ કરવા જોઈએ. નિયત સમયનું ઉલ્લંઘન કરવાથી, અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરવાથી અને ન બોલવા યોગ્ય વચન બોલવામાં આવે તો 1000 જપથી શુદ્ધિ થાય છે. કાગડો, ઘુવડ તથા કબૂતર પક્ષીઓનો વધ કરવાથી 108 જપ કરવાથી પાપ મુક્તિ થઈ જાય છે, એમાં સંદેહ નથી. જે તત્વજ્ઞાની બ્રહ્મવેતા તથા ઉત્તમ બ્રાહ્મણ છે તે તો માત્ર પ્રણવના સ્મરણથી શુદ્ધ થઈ જાય છે. આત્મજ્ઞાનીઓ માટે પ્રાયશ્ચિત હોતું જ નથી. બ્રહ્મવિદ્યાના જ્ઞાતા લોકવિશ્વના કલ્યાણના પ્રેરક હોય છે, તેથી તે સ્વતઃ શુદ્ધ છે. ધ્યાન યોગમાં એકનિષ્ઠ તે લોકો પણ શુદ્ધ હોય છે, જેમ સોનું શુદ્ધ હોય છે. શુદ્ધ લોકોએ શુદ્ધ થવાની જરૂર નથી, તેઓ તો બ્રહ્મવિદ્યા દ્વારા પ્રથમથી જ શુદ્ધ હોય છે. નદી વગેરેમાંથી ગ્રહણ કરેલા વસ્ત્ર તથા નેત્રથી સારી રીતે પવિત્ર, શીતળ તથા ફીણ રહિત જળથી બધા અનુષ્ઠાન કરવા જોઈએ. અશુદ્ધ જળનો પ્રયોગ કરવો ન જોઈએ. ગંધ, રંગ, રસથી દૂષિત જળ, અપવિત્ર સ્થાનમાં મૂકેલું જળ, કીચડ, કાંકરાથી દૂષિત જળ, સમુદ્રનું જળ, તળાવનું જળ, શેવાળયુક્ત જળ અને અન્ય દોષોથી વિકૃત જળનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. હે દ્વિજો, વસ્ત્રની શુદ્ધિથી યુક્ત થઈને નમસ્કાર તથા ગુરુ સેવા આદિ સમસ્ત કાર્ય કરવા જોઈએ. વસ્ત્ર શુદ્ધિ રહિત વ્યક્તિ નિશ્ચિતરૂપે અપવિત્ર હોય છે, એમાં સંશય નથી. દેવ કાર્યમાં ઉપયોગ કરવામાં આવતા વસ્ત્રોની શુદ્ધિ પ્રતિદિન જરૂરી છે. મેલા થઈ જાય ત્યારે અન્ય વસ્ત્રોની શુદ્ધિ કરવી જોઈએ. હે દ્વિજો, બીજાએ પહેરેલા વસ્ત્રોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. રેશમી તથા ઊની વસ્ત્રોની શુદ્ધિ અરીઠા વગેરે વૃક્ષ પદાર્થોથી, સફેદ અને રેશમી વસ્ત્રોની શુદ્ધિ શ્વેત સરસવથી, સુવર્ણ કિરણયુક્ત વસ્ત્રોની શુદ્ધિ બીલીના ફળથી, કુશાસ્ત્રણો અથવા કમળોની શુદ્ધિ મઠાનું પાણી છાંટવાથી અને ચામડાના શણ વસ્ત્રો, નેતરથી બનેલી વસ્તુઓની શુદ્ધિ સામાન્ય વસ્ત્રોની જેમ કરવી. બ્રહ્મવેતા મુનીશ્વરોએ સમસ્ત વલ્કલ વસ્ત્રોની તથા છત્રચામરની શુદ્ધિ વસ્ત્ર શુદ્ધિની જેમ કરવાનું કહ્યું છે. હે વિપ્રો, કાંસાના પાત્રની શુદ્ધિ ભસ્મથી, લોઢાના પાત્રની શુદ્ધિ ક્ષારથી, તાંબા, રાંગા, શીશના પાત્રથી શુદ્ધિ આંબલીથી કરવી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, સોના તથા ચાંદીના પવિત્ર પાત્રો જળથી શુદ્ધ થાય છે. મણિ, પથ્થર, શંખ તથા મોતીની શુદ્ધિ પણ સુવર્ણ પાત્રની જેમ કરવી. બહુ જ દૂષિત પદાર્થની શુદ્ધિ અગ્નિ તથા જળના સંયોગથી થાય છે. બધા રસોની શુદ્ધિ ઉત્પ્લવન ક્રિયા દ્વારા કરવી. તૃણ, કાષ્ઠ વગેરે વસ્તુઓની શુદ્ધિ માટે પવિત્ર જળનો છંટકાવ કરવો અને સુકૃત-સ્ત્રુવાની શુદ્ધિ ગરમ જળથી થાય છે. એ જ પ્રમાણે યજ્ઞ પાત્રો, મૂષળ, ખાંડડી, સિંગ, અસ્થિ, કાષ્ઠ તથા હાથીદાંતની વસ્તુઓની શુદ્ધિ છોલવાથી થાય છે. હે મહાભાગો, સંહત એકબીજી સાથે મળેલી વસ્તુઓની શુદ્ધિ માટે પ્રોક્ષણ કરવાનું કહ્યું છે અને અસંહત વસ્તુઓને અલગ અલગ શુદ્ધ કરવાનું કહ્યું છે. ભોજન માટેના અનાજનો ઢગલાનો એક ભાગ દૂષિત થઈ જાય તો તેટલા ભાગને અલગ કરી બાકીના ભાગનું દર્ભના જળથી પ્રોક્ષણ કરવું જોઈએ. શાક, મૂળ, ફળ વગેરેની શુદ્ધિ અનાજની શુદ્ધિની જેમ કરવી. ઘરની શુદ્ધિ માર્જન, જળ છાંટવું તથા ગોબરથી લીપવાથી થાય છે. ભૂમિની શુદ્ધિ ખનન તથા ગાયોના ગોબરથી લીપવાથી, ગાયના નિવાસની તથા પાણી છાંટવાથી થાય છે. જમીન પર રોકાયેલું જળ જો અપવિત્ર પદાર્થથી યુક્ત ન હોય તથા ગંધ, વર્ણ, રસથી યુક્ત હોય તે ગાય દ્વારા તૃષા શાંત થાય ત્યાં સુધી પીવાથી શુદ્ધ થઈ જાય છે. વાંચડું ગાય દોહવાના સમયે શુદ્ધ હોય છે. ભાર્યાની ઈચ્છાથી રતિ સમયે ગૃહસ્થોના માટે પત્ની શુદ્ધ હોય છે. ધર્મવેતાએ ધોબી દ્વારા ધોયેલા વસ્ત્રને વિધિપૂર્વક દર્ભના જળથી છંટકાવ કરી ધારણ કરવા. ખાણમાંથી કાઢેલી અને વેચવા માટે મૂકેલી વસ્તુઓમાં વર્ણાશ્રમ વિભાગ અનુસાર શુદ્ધતા હોય છે. હરણ વગેરે પશુઓને પકડે ત્યારે શ્વાન, કૂતરો શુદ્ધ હોય છે. હે દ્વિજશ્રેષ્ઠો, અનિષિદ્ધ છાયા વેદપાઠ કરતા મુખમાંથી નીકળેલી બુંદો, વિપ્ર, માખો, ધૂળ, ભૂમિ, વાયુ, અગ્નિ આ બધા સ્પર્શ માટે સદા શુદ્ધ હોય છે. હે વિપ્ર, સૂઈને ઉઠ્યા પછી, ભોજન બાદ, છીંક આવ્યા પછી, જળ પીધા પછી, થૂક્યા પછી અને અધ્યયનની પહેલાં પવિત્ર હોવા છતાં પણ ફરીથી આચમન કરવું જોઈએ. અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા આચમનની બુંદો પર પગ પડી જાય
તેમને ધૂળ સમાન સમજવી જોઈએ. તેનાથી કોઈ અશુદ્ધ થતું નથી. મૈથુન બાદ પતિતનો સ્પર્શ કરી કૂકડું, સુવર, કાગડો, કૂતરું, ઊંટ, ગધેડું, યુગ, બલિ, પશુ બાંધવાનો થાંભલો, ચાંડાળ વગેરેનો સ્પર્શ કરીને વ્યક્તિ સ્નાનની શુદ્ધ થાય છે. રજસ્વલા, પ્રસૂતા તથા શુદ્ર સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. જન્મનું સૂતક અને મરણ સૂતકથી યુક્ત વ્યક્તિએ પોતાના સંબંધીઓની સ્ત્રીઓમાં રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ ન કરે અને સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. હે સુવ્રતો, સંન્યાસીઓ, વાનપ્રસ્થીઓ, નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, રાજાઓ તથા તેમની મંત્રીઓને સૂતક લાગતું નથી. કાર્યમાં અવરોધ ન થાય તેથી રાજાઓને, ભ્રમણશીલ સંન્યાસીઓને, બ્રાહ્મણોને તથા પતિત લોકો માટે સંભવ ન હોવાના કારણે અશૌચ થતું નથી. કંઈ પણ સંચય ન કરનાર બ્રાહ્મણ, યજ્ઞના માટે દીક્ષિત યજમાન તથા જેને સૂતકી જાણકારી ન હોય એવા લોકોની સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે. યજ્ઞમાં દીક્ષિત ઋત્વિજો તથા તેમની વૈદિક શાખાનું અધ્યયન કરનારાઓનું અશૌચ બ્રહ્માએ એક દિવસનું કહ્યું છે. પોતાના ગોત્રના લોકોથી અલગ લોકોની શુદ્ધિ 4 દિવસમાં થઈ જાય છે, કેમ કે તેમના માટે જન્મ સૂતક તથા મરણ સૂતક 3 દિવસથી વધારે હોતું નથી. મૃત્યુ થાય તો ભાઈઓની 10 દિવસે શુદ્ધિ થાય છે. જન્મના 10 દિવસ બાદ 6 માસની અંદર બાળકનું મૃત્યુ થાય છે તો 1 દિવસનું સૂતક લાગે છે. ત્યાર પછી 7 વર્ષથી નાના બાળકનું મૃત્યુ થાય તો 3 રાત્રિનું સૂતક હોય છે. 7 વર્ષથી મોટા ઉપનીત બ્રાહ્મણ બાળકનું મૃત્યુ થતાં 10 દિવસનું સૂતક હોય છે. પરંતુ વિકલ્પથી પિતાના માટે 1 દિવસનું પણ સૂતક બતાવવામાં આવ્યું છે. માતાના માટે તો 10 દિવસનું અશૌચ રહે છે. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકના મૃત્યુ પર બાંધવોની શુદ્ધિ સ્નાન માત્રથી થઈ જાય છે, પરંતુ પિતાની શુદ્ધિ 3 રાત્રિ પછી થાય છે. 8 વર્ષથી મોટી ઉંમરના સંબંધથી મૃત્યુ થતાં બાંધવોની શુદ્ધિ 1 દિવસમાં થઈ જાય છે. હે સુવ્રતો, 8 થી 12 વર્ષ સુધીમાં સ્ત્રીઓને 3 રાત્રિનું સૂતક હોય છે. 7મી પેઢી પછી સપંડિતા સમાપ્ત થઈ જાય છે. 10 દિવસ પછી અશૌચની ખબર પડે તો 3 રાતનો અશૌચ હોય છે. હે વિપ્ર, 6 માસથી પહેલાં મૃત્યુની જાણકારી થવાથી 2 રાતનો અશૌચ રહે છે અને ત્યારબાદ 1 વર્ષ પહેલાં 1 દિવસનું અશૌચ હોય છે. વર્ષ વ્યતીત થઈ ગયા પછી સ્નાન માત્રથી સપંડીની શુદ્ધિ થઈ જાય છે. સૌનો સ્પર્શ કરવાથી 3 રાત્રમાં શુદ્ધ થઈ જવાય છે. ધર્મના માટે સ્નાન જ શુદ્ધિમાં હેતુ છે. બાંધવ ન હોવાથી સૌ દહન કરનાર તથા તેને લઈ જનારાઓ માટે સ્નાન માત્ર વિહિત છે. સૌ સાથે યાત્રામાં જવાથી, સ્નાન કરીને ઘીનું પ્રાશન કરવાથી વ્યક્તિ શુદ્ધ થઈ જાય છે અને ઉપકારી લોકોના મૃત્યુમાં 3 રાત્રિનો અશૌચ થાય છે. રાજાઓ, સામંતો તથા દેશાંતરવાસીઓના મરણમાં સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, ક્ષત્રિયોનું સૂતક 12 દિવસનું હોય છે. અભિષિક્ત રાજાના યુદ્ધમાં મૃત્યુથી બાંધવોને સૂતક લાગતું નથી. વૈશ્ય 15 દિવસમાં અને શૂદ્ર 1 માસમાં શુદ્ધ થાય છે. હે વિપ્રો, આ પ્રમાણે મેં સંક્ષેપમાં અતિ ઉત્તમ દ્રવ્ય શુદ્ધિનું વર્ણન કરી દીધું. પૂર્વની જેમ યતિઓનું સૂતક હોતું જ નથી. હે દ્વિજો, હવે હું સ્ત્રીઓના રજોધર્મની પ્રવૃત્તિઓનું વર્ણન કરું છું. ત્રેતા વગેરે યુગમાં પ્રત્યેક માસમાં સ્ત્રીઓને રજોધર્મ થાય છે. યુગની પ્રકૃતિ અનુસાર સતયુગમાં લોકો સ્ત્રીઓ સાથે એકવાર સહવાસ કરતા હતા અને સંતાનો ઉત્પન્ન થતા હતા, જે પ્રમાણે ભાગ્યશાળી કુરુવંશ નિવાસી કરતા હતા. હે સુવ્રતો, દક્ષિણમાં ભારત વર્ષમાં વર્ણાશ્રમ વ્યવસ્થા ત્રેતાયુગથી છે. આ વ્યવસ્થા અન્ય 8 કિમપુરુષ વગેરે ખંડોમાં, મહાવીતમાં તથા સુવીતમાં નથી. શાકદ્વીપ વગેરે દ્વીપોમાં ભારતની જેમ જ ધર્મની વ્યવસ્થા હોય છે. સતયુગમાં લોકોની વૃત્તિ સહજ આનંદની હતી. ત્રેતામાં ગૃહ, વૃક્ષ વગેરે પર આધારિત વૃત્તિ હતી. તે જ વૃત્તિ બાદમાં રજોદોષના કારણે લોકોના રાગ દ્વેષ પર આધારિત થઈ ગઈ. હે વિપ્રો, કામ, સ્ત્રી સંગ, ક્રોધ વગેરે દોષના કારણ જવ વગેરે હવિષ્યાન અને ઔષધિઓ 14 પ્રકારના ગ્રામ્ય તથા વન્ય પદાર્થો રૂપે ઉત્પન્ન થવા લાગી, જે અકાલમાં નષ્ટ થઈને ફરી ઉત્પન્ન થતી નથી. તેથી પ્રયત્નપૂર્વક રજસ્વલા સ્ત્રી સાથે વાતચીત કરવી નહીં. પ્રથમ દિવસે રજસ્વલા સ્ત્રી ચાંડાળીની જેમ વર્જ્ય હોય છે. બીજા દિવસે બ્રહ્મઘાતીની સમાન અને ત્રીજા દિવસે તેના અડધા પાપયુક્ત હોય છે. ચોથા દિવસે સ્નાન કરી તે અડધા મહિના સુધી દેવ પૂજન માટે શુદ્ધ રહે છે. 5મા દિવસથી 16મા દિવસ સુધી રજોદર્શ ન રહેવાના કારણે સ્ત્રી સર્પ વગેરેની શુદ્ધિ મૂત્રોસરની શુદ્ધિની જેમ થાય છે. ત્યાર પછી તેની પૂર્ણ શુદ્ધિ હોય છે. જો સ્ત્રી રજોદોષથી યુક્ત છે તો 5 રાત્રિ સુધી તે અસ્પૃશ્ય હોય છે. 20 દિવસ બાદ પણ જો તે રજોદોષથી યુક્ત છે તો તે પહેલાંની જેમ જ અસ્પૃશ્ય છે. રજસ્વલા સ્ત્રીએ સ્નાન, શૌચ, ગાયન, રુદન,
હાસ્ય, પરિહાસ, યાત્રા, અભ્યંગ, જૂથ, અનુલેપન, દિવસે શયન, દાતણ કરવું, મૈથુન, મન તથા વાણીથી પણ દેવપૂજન, નમસ્કાર વગેરે પૂર્ણ રીતે ન કરવા જોઈએ. રજસ્વલાએ અન્ય રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ તથા તેની સાથે વાતચીત ન કરવી. તેણે પૂર્ણ પ્રયત્નપૂર્વક વસ્ત્ર બદલવાનું છોડી દેવું જોઈએ. રજસ્વલા સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થયા પછી પતિ સિવાય અન્ય પુરુષનો સ્પર્શ ન કરે અને સૂર્યદેવના દર્શન કરે. ત્યાર પછી આત્મશુદ્ધિ માટે બ્રહ્મ કુર્ચ અથવા પંચગવ્ય અથવા દુગ્ધપાન કરે. રજોધર્મના ચોથા દિવસે સ્ત્રી ગમનને યોગ્ય હોતી નથી. તે સ્ત્રી નષ્ટ તથા અલ્પ આયુવાળા પુત્રને જન્મ આપે છે. તે વિદ્યારહિત વ્રતથી ચ્યુત પતિત બીજાની સ્ત્રીઓ સાથે દુરાચાર કરનારા તથા દરિદ્રતાના દરિયામાં ડૂબેલા રહેનાર પુત્રને પેદા કરે છે. પુત્રની કામના કરનારે પાંચમા દિવસે સ્ત્રીસંગ કરવો જોઈએ. રક્તની અધિકતા હોય તો કન્યા થાય છે, શુક્રની અધિકતા હોય તો પુત્ર થાય છે અને બંને સમાન હોય તો નપુંસક સંતાન ઉત્પન્ન થાય છે. છઠ્ઠા દિવસે જો સ્ત્રીસંગ કરવામાં આવે તો તે મહાભાગ્યવતી સ્ત્રી ઉત્તમ પુત્ર ઉત્પન્ન કરે છે. તેના પુત્રને પ્રગટ કરે છે અને તે પેદા થયેલ પુત્ર મહાતેજસ્વી થાય છે. પૂમ આ એક નરકનું નામ છે અને નરકને દુઃખદ કહ્યું છે. તે સ્ત્રી પૂરમથી 3 રક્ષા કરનારા પુત્રને જન્મ આપે છે. કન્યાની ઈચ્છાવાળાએ 7મી રાત્રિને સ્ત્રીસંગ કરવો જોઈએ, પરંતુ તે કન્યા વધ્યા થાય છે. 8મી રાત્રિમાં સ્ત્રી સર્વગુણ સંપન્ન પુત્રને જન્મ આપે છે. કન્યાની ઈચ્છાવાળી વ્યક્તિએ 9મી રાત્રિએ સ્ત્રીસંગ કરવો જોઈએ. 10મી રાત્રે સહવાસ કરવાથી વિદ્વાન પુત્ર ઉત્પન્ન થાય છે. 11મી રાત્રે સહવાસ કરવાથી તે સ્ત્રી પૂર્વની જેમ કન્યાને જન્મ આપે છે. 12મા દિવસે સ્ત્રી ધર્મતત્વના જ્ઞાતા તથા શ્રુતિ સ્મૃતિના ધર્મો પ્રમાણે ચાલનાર પુત્રને જન્મ આપે છે અને 13મી રાત્રે સ્ત્રીસંગ કરવાથી મૂર્ખ તથા વર્ણસંકર દોષ ફેલાવનારી કન્યા ઉત્પન્ન થાય છે. તેથી પૂરા પ્રયત્નપૂર્વક તે દિવસે સ્ત્રી સહવાસ કરવો નહીં. જો 14મી રાત્રે સહવાસ કરવામાં આવે તો સ્ત્રી પુત્રને જન્મ આપે છે. 15મી રાત્રિ ધર્મિષ્ઠ કન્યાને અને 16મી રાત્રે જ્ઞાનપારંગત પુત્રને જન્મ આપે છે. મૈથુન સમયે જો સ્ત્રીઓના ડાબા પડખામાં વાયુ પ્રવાહિત થતો હોય તો કન્યા થાય છે અને દક્ષિણ પડખામાં વાયુ પ્રવાહિત થતો હોય તો પુત્ર થાય છે. પાપ ગ્રહથી રહિત મૈથુન કાળમાં સ્ત્રી સહવાસ કરવો જોઈએ. આવા શુભ સમયમાં પવિત્ર થઈ ઉત્તમ પ્રસન્નમુખ સ્ત્રી સાથે સહવાસ કરવો જોઈએ. હે વિપ્ર, આ પ્રમાણે યતિઓના ધર્મસંગ્રહમાં પ્રસંગપૂર્વક બધા પ્રાણીઓના સદાચારનું વર્ણન કરી દીધું. જે મનુષ્ય પવિત્ર થઈને આ સદાચારને વિધિપૂર્વક વાંચે અથવા સાંભળે છે અથવા નિષ્પાપ બ્રાહ્મણને સંભળાવે છે તે બ્રહ્મલોક પ્રાપ્ત કરી બ્રહ્માની સાથે આનંદ કરે છે. ત્યાર પછી આવે છે 90મો અધ્યાય, યતિઓના માટે પ્રાયશ્ચિત નિરૂપણ. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આ પછી હું યતિઓના માટે નિશ્ચિત કરવામાં આવેલા પ્રાયશ્ચિતનું વર્ણન કરીશ. શિવ દ્વારા કહેવામાં આવેલા પ્રાયશ્ચિત યતિઓના પાપનું શોધન કરનારું છે. મન, વાણી તથા શરીરથી થનારા પાપને 3 પ્રકારનું જાણવું જોઈએ, જેના દ્વારા દિન રાત નિરંતર આ જગત વ્યાપ્ત છે. યતિ કર્મ વિના પણ સ્થિત રહે છે. આ ઉપનિષદનું કથન છે. પ્રત્યેક ક્ષણનો યોગમાં ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આયુષ્ય અત્યંત અનિશ્ચિત છે. પ્રમાદ છોડનારને જ યોગ પ્રાપ્ત થાય છે. યોગ મહાન બળ છે. મનુષ્યના માટે યોગથી વધીને વિશેષ કલ્યાણકારી કંઈ દેખાતું નથી. તેથી ધર્મયુક્ત વિદ્વાનો યોગની પ્રશંસા કરે છે. વિદ્યા દ્વારા અવિદ્યાને જીતીને અતિ ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પુનઃ બ્રહ્મ તથા માયાવિલાસનો સારી રીતે વિચાર કરીને ધીર લોકો શિવ નામક તે પરમપદને પ્રાપ્ત કરે છે. યતિઓના માટે જે વ્રત તથા ઉપરત છે તેમનામાં પ્રત્યેકનો અતિક્રમ ઉલ્લંઘન થવાથી તેમના માટે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે. ગૃહસ્થને પણ કામનાપૂર્વક સ્ત્રી સહવાસ કરવાથી પ્રાયશ્ચિત કરવું જોઈએ. યતિએ પ્રાણાયામયુક્ત શાંતપન વ્રત કરવું જોઈએ. ત્યાર પછી એકાગ્ર ચિત્ત થઈને નિયમાનુસાર કચ્છ વ્રત કરવું જોઈએ. ત્યાર પછી પોતાના આશ્રમમાં પાછા આવીને ભિક્ષુક યતિ આચારપૂર્વક રહેવું જોઈએ. ધર્માર્થ અસત્ય કોઈને દૂષિત કરતું નથી એવું વિદ્વાન લોકો કહે છે, છતાં તે કરવું ન જોઈએ. આ અસત્ય પ્રસંગ ભયંકર હોય છે. જો આ થઈ જાય છે તો 1 દિવસ તથા 1 રાત ઉપવાસ અને સૌ પ્રાણાયામ આનું પ્રાયશ્ચિત છે. ધર્મના ઈચ્છુક યતિએ અસદવાદ કરવો ન જોઈએ. મોટામાં મોટી વિપત્તિમાં પણ તેણે ચોરી કરવી ન જોઈએ, કેમ કે ચોરીથી વધીને કોઈ અધર્મ નથી એવું શ્રુતિ કહે છે. ચોરીનો પ્રાણવધ સમાન થનારી હિંસારૂપે કહી છે. જે આ ધન છે તે મનુષ્યનો બહાર વિચરણ કરનાર જ પ્રાણ છે. જે જેના ધનનું હરણ કરે છે તે માનો તેનો પ્રાણ જ હરી લે છે. આવું ચોર્ય કર્મ કરીને તે અત્યંત દુષ્ટ મનવાળી વ્યક્તિ આચાર રહિત તથા વ્રતચ્યુત થઈ જાય છે. તેણે ફરીથી વૈરાગ્યયુક્ત થઈને શાસ્ત્રોક્ત વિધિથી 1 વર્ષ સુધી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ એવું શ્રુતિ કહે છે. વર્ષના અંતમાં તે પાપરહિત થઈ જાય છે. ત્યાર પછી યતિએ વૈરાગ્યયુક્ત થઈને આળસ રહિત થઈને સદાચારનું પાલન કરવું જોઈએ. બધા પ્રાણીઓ પ્રત્યે મન, વચન તથા કર્મથી અહિંસા ભાવ રાખવો જોઈએ. જો યતિ અજાણતા
પણ પશુઓ તથા કીડાઓની હિંસા કરે છે તો તે કૃચ્છાતિ કૃચ્છ અથવા ચાંદ્રણાએ વ્રત કરવું જોઈએ. સ્ત્રીને જોઈને ઇન્દ્રિયોની દુર્બળતાના કારણે જો યતિ સ્ખલિત થઈ જાય તો તેણે 16 પ્રાણાયામ કરવા જોઈએ. દિવસે વીર્યસ્ખલન કરનાર વિપ્રના માટે પ્રાયશ્ચિત સ્વરૂપ 3 રાત્રિ સુધી ઉપવાસ અને 100 પ્રાણાયામનું વિધાન છે. જો રાતમાં સ્ખલન થઈ જાય છે તો સ્નાન કરીને 12 પ્રાણાયામ કર્યા પછી તે શુદ્ધ થાય છે. બીજો પ્રાણાયામ દ્વારા વિપ્ર શુદ્ધ મનવાળો તથા પાપરહિત થઈ જાય છે. કોઈ એક વ્યક્તિથી પ્રાતઃ અન્ન, મધ, માંસ, રાંધ્યા વિનાનું ભોજન તથા લવણ આ બધું યતિના માટે અભોજ્ય છે. આમાંથી કોઈ એકનું પણ ઉલ્લંઘન થવાથી તેમના માટે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે. કૃચ્છ પ્રાજાપત્ય વ્રત દ્વારા તે પાપથી યતિ છૂટી જાય છે. મન, વાણી તથા શરીરથી જે કોઈ પણ અન્ય વ્યતિક્રમ થઈ જાય તો તેના પ્રાયશ્ચિત માટે સત્પુરુષોની સાથે નિર્ણય કરીને તેઓ જે કહે તે કરવું જોઈએ. જે શુદ્ધ મનથી માટીનું ઢેફું તથા સોનામાં સમાન ભાવ રાખે છે અને દરેક પ્રાણીઓમાં બ્રહ્મનું ચિંતન કરે છે તે સ્થિર, શાશ્વત તથા અવિનાશી પરમધામને પ્રાપ્ત કરીને પુનઃજન્મ ગ્રહણ કરતો નથી. ત્યાર પછી આવે છે 91મો અધ્યાય. આસન, મૃત્યુસૂચક લક્ષણ તથા યોગ સાધનામાં પ્રણવનું મહાત્મ્ય તથા શિવોપાસના નિરૂપણ. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આના પછી હું અરિષ્ટ મૃત્યુસૂચક ચિહ્નોને કહીશ જે જ્ઞાન વિશેષથી યોગી લોકો મૃત્યુને જોઈએ છે. તમે લોકો તેને જાણો. જે મનુષ્ય અરુંધતી, ધ્રુવ, સોમ, છાયા તથા આકાશગંગા માર્ગને જોઈ શકતો નથી તે 1 વર્ષથી વધારે જીવિત રહેતો નથી. જે રશ્મિરહિત સૂર્યને તથા રશ્મિયુક્ત અગ્નિને જોયે છે તે 11 મહિનાથી વધારે જીવતો નથી. જે પ્રત્યક્ષ અથવા સ્વપ્નમાં મૂત્ર, વિષ્ઠા, સુવર્ણ અથવા રજત, ચાંદીનું વમન કરે છે તે 10 મહિનાથી વધારે જીવતો નથી. જે સ્વપ્નમાં સોનેરી વૃક્ષને જોયે છે અને ગંધર્વ નગરો તથા પ્રેત પિશાચોને જોયે છે તે 9 મહિનાઓ સુધી જીવે છે. જે અકસ્માત સ્થૂળ થઈ જાય છે, અકસ્માત દુર્બળ થઈ જાય છે અને પોતાના સ્વભાવથી દૂર થઈ જાય છે તે 8 મહિના સુધી જીવિત રહે છે. જેના પગની આકૃતિ ધૂળ કે કીચડમાં સામેથી યા પાછળથી ખંડિત દેખાય છે તે 7 મહિના સુધી જીવે છે. જેના માથા પર કાગડો, કબૂતર, ગીધ અથવા માંસભક્ષી અન્ય પક્ષી બેસી જાય છે તે 6 મહિના વધારે જીવતો નથી. જે કાગડાઓની લાઈન સાથે ગમન કરે છે અથવા આંધીની સાથે ગમન કરે છે અને પોતાની છાયાને વિકૃત જોઈએ છે તે 4-5 મહિના સુધી જીવે છે. જે મેઘરહિત આકાશમાં વિદ્યુતને દક્ષિણ દિશામાં સ્થિત જોઈએ છે અથવા જલમાં ઇન્દ્રધનુષને જોઈએ છે તે 2 અથવા 3 મહિના સુધી જીવિત રહે છે. જે જળમાં અથવા દર્પણમાં પોતાના પ્રતિબિંબને જોઈ શકતો નથી અને પોતાને મસ્તક રહિત જુએ છે તે 1 મહિનાથી વધારે જીવતો નથી. જો કોઈનું શરીર શવની ગંધવાળું અથવા ચરબીની ગંધવાળું થઈ જાય તો તેનું મૃત્યુ સમીપ જ હોય છે. તે 15 દિવસથી વધારે જીવતો નથી. સ્નાન કર્યા પછી તુરત જ તેનું હૃદય સુકાઈ જાય છે અથવા માથામાં ધુમાડો દેખાય છે તે 10 દિવસથી વધારે જીવતો નથી. પ્રવાહમય વાયુ જેના મર્મસ્થાનોને ભેદી નાખે છે તથા જે જળથી સ્પૃષ્ટ થઈને પ્રસન્ન થતો નથી તેનું મૃત્યુ તો ઉપસ્થિત જ જાણવું જોઈએ. જો કોઈ સ્વપ્નમાં રીંછ અથવા વાંદરું જોતરેલા રથ દ્વારા દક્ષિણ દિશા તરફ ગાતા નાચતા યાત્રા કરે છે તો તેનું મૃત્યુ આવી જ ગયું સમજવું જોઈએ. સ્વપ્નમાં કાળા રંગના વસ્ત્ર ધારણ કરીને કૃષ્ણ વર્ણવાળી સ્ત્રી ગાતી રહીને જેને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે તે પણ જીવિત રહેતો નથી. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાના કંઠનું છિદ્ર જોયે છે અથવા નગ્ન ભિક્ષુને જોઈ છે તેણે પોતાનું મૃત્યુ ઉપસ્થિત સમજવું જોઈએ. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાને પગ સુધી કીચડના સમુદ્રમાં ડૂબેલો જોયે છે તે પણ જીવિત રહેતો નથી અર્થાત શીઘ્ર મૃત્યુ પામે છે. જે ભસ્મ, અંગારા, કેશ, સૂકી નદી તથા સર્પોને સ્વપ્નમાં જોયે છે તે 10 રાત સુધી જીવતો રહેતો નથી. જે ઉગામેલા શસ્ત્રોવાળા કાળા તથા બિહામણા પુરુષ દ્વારા પથ્થરોથી સ્વપ્નમાં મરાઈ જાય છે તે જીવિત રહેતો નથી. સૂર્યોદયના સમયે પ્રાતઃકાળ જેમની સામે પ્રત્યક્ષ આવીને શિયાળ રડે છે તે મનુષ્ય આયુ સમાપ્ત થઈ ગયું. સ્નાન કર્યા પછી તરત જ જેના હૃદયમાં તીવ્ર વેદના થાય છે અને દાંતોમાં કંપન થાય છે તેને સમાપ્ત આયુનો સમજવો. જે મનુષ્ય દિવસે અથવા રાત્રે વારંવાર ભયભીત થતો હોય અને જે દીપકની ગંધને ન સૂંઘી શકતો હોય તેણે પોતાના મૃત્યુને ઉપસ્થિત જાણવું જોઈએ. જે રાત્રે ઇન્દ્રધનુષ અને દિવસે તારામંડળને જુએ છે અને બીજાની આંખમાં પોતાનું પ્રતિબિંબ ન જુએ તે જીવિત રહેતો નથી. જેની એક આંખમાંથી પાણી આવતું હોય અને બંને કાન પોતાના સ્થાનેથી ખસી ગયેલા હોય અને જેનું નાક ટેઢું થઈ ગયું હોય તેને સમાપ્ત આયુ સમજવો જોઈએ. જેની જીભ કાળી અને ખરબચડી થઈ જાય, મુખ પાંડુર વર્ણનું થઈ જાય અને બંને ગાલ ખજૂર જેવા લાલ થઈ જાય તેનું મૃત્યુ નિકટ હોય છે. જે મનુષ્ય સ્વપ્નમાં ખુલ્લા વાળ સાથે હસતો ગાતો તથા નાચતો નાચતો દક્ષિણ દિશા તરફ જાય છે તેનું જીવન સમાપ્ત થઈ જાય છે. જેનું શરીર શ્વેત મેઘોની આભા જેવું અને શ્વેત સરસવ જેવું ગોરવર્ણનું થઈ જાય છે તેનું મૃત્યુ નજીક હોય છે. જેના સ્વપ્નમાં રથમાં
જોડેલા અશુભ ઊંટ અથવા ગધેડા દેખાય છે અને તે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યા હોય છે, તે વ્યક્તિ જીવિત રહેતી નથી. જે કાનમાં ધ્વનિ સાંભળી શકે અને નેત્રમાં પ્રકાશ જોઈને ન શકે, જો આ બંને અનિષ્ટકારી ઘટનાઓ સ્વપ્નમાં જણાય તો તે વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં ખાડામાં પડી જાય તથા તેનું દ્વાર બંધ થઈ જાય અને તે ખાડામાંથી નીકળી ન શકે તો તેનું જીવન સમાપ્ત થઈ જાય છે. જેની આંખો ઉપર તરફ ઉલટી ફરી જાય છે, સ્થિર થઈ જાય છે, લાલ થઈ જાય છે, વારંવાર ફરતી હોય અને મુખ સુકાવા લાગે, નાભી છિદ્રયુક્ત થઈ જાય, પેશાબ બહુ ગરમ આવતો હોય, તે વ્યક્તિ સંકટગ્રસ્ત થાય છે, અર્થાત તેનું મૃત્યુ થઈ જાય છે. જે દિવસે કે રાત્રે કોઈના દ્વારા પ્રત્યક્ષ મરાઈ જાય પરંતુ મારનારને જોઈ ન શકે, તે સમાપ્ત આયુનો છે, અર્થાત તે જીવિત રહેતો નથી. જે મનુષ્ય સ્વપ્નમાં અગ્નિ પ્રવેશ કરે અને સ્વપ્ન પછી તેનું સ્મરણ ન કરી શકે, તેનું જીવન સમાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાના ઓઢવાના શ્વેત વસ્ત્રને કાળું અથવા લાલ જુએ છે, તેનું મૃત્યુ નજીક છે. મૃત્યુકાળ ઉપસ્થિત થતાં અને શરીરમાં અરિષ્ટ દુઃખ પીડા સૂચિત થાય છે, તે બુદ્ધિમાન મનુષ્ય ખેદ તથા વિષાદ છોડીને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઈએ. પૂર્વ તથા ઉત્તમ દિશામાં જઈને પવિત્ર થઈને કોઈ સમતળ અસ્થિથાવર આકાશરહિત એકાંત તથા જંતુ વિનાના સ્થાનમાં અથવા ઉત્તર તરફ મુખ કરીને સ્વસ્તિક આસનમાં બેસી જાય અને શાંત થઈને આચમન કરીને મહેશોને પ્રણામ કરીને શરીર, માથું તથા ગરદનને ટટ્ટાર રાખીને કોઈ વસ્તુ તરફ ન જુએ. જેમ વાયુ રહિત સ્થાનમાં રાખેલા દીવાની ઝાડ ડોલતી નથી, તેના માટે આ ઉપમા બતાવી છે. શસ્ત્રજ્ઞએ પૂર્વ તરફ વિસ્તારવાળા સ્થાનમાં ધ્યાનપરાયણ થવું જોઈએ. તેણે કામના, તર્ક, આસક્તિ તથા સુખ દુઃખને મનથી નિયંત્રિત કરીને પૂર્ણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થવું જોઈએ. કાળ તથા કર્મોને સદા લિંગ શરીરોની અંતર્ગત સમજીને નાક, જીભ, નેત્ર, ત્વચા, કાન, મન, બુદ્ધિ તથા હૃદયમાં ધારણા કરવી જોઈએ. આ પ્રમાણે યોગ ધારણાને 12 અધ્યાત્મ નામવાળી કહી છે. 100 અથવા 50 ધારણાને મસ્તકમાં ધારણ કરવી જોઈએ. ધારણાના અભ્યાસથી શ્રાંત યોગીનો વાયુ ઉપર તરફ જાય છે, ત્યારે ઓમકારથી યુક્ત થઈને શરીરને વાયુથી પૂર્ણ કરવું જોઈએ. આ પ્રમાણે ઓમકારમય યોગી પોતાને બ્રહ્મમાં લીન કરીને બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. હે ઋષિઓ, આના પછી હું ઓમકારની પ્રાપ્તિનું લક્ષણ કહીશ. એને 3 માત્રાવાળો જાણવો જોઈએ. એમાં વ્યંજન સહિત મકાર ઈશ્વર શિવ છે. એમાં પહેલી માત્રા વિદ્યુતી અને બીજી માત્રા તામસી કહી છે. ત્રીજી મકાર રૂપ અક્ષરાગામીની માત્રાને સત્વગુણરૂપી જાણવી જોઈએ. એને ગાંધારી નામે પણ જાણવી જોઈએ, કેમ કે એ ગાંધાર સ્વરથી ઉત્પન્ન છે અને પીપીલિકાની ગતિના સ્પર્શ સમાન સૂક્ષ્મ ગતિની છે અને એ મૂર્ધાદેશમાં લક્ષિત થાય છે. જે પ્રમાણે ઉચ્ચારિત કરવામાં આવેલ ઓમકાર મૂર્ધાદેશમાં ગમન કરે છે, તે જ પ્રમાણે ઓમકારમય યોગી બ્રહ્મમાં લીન થઈને બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. પરમેશ્વરનો વાચક પ્રણવ જ ધનુષ્ય છે, તે જીવાત્મા જ બાણ છે. પરબ્રહ્મ પરમેશ્વર જ તેમના લક્ષ્ય છે. તત્પરતાપૂર્વક તેમની ઉપાસના કરનાર પ્રમાદરહિત સાધક દ્વારા જ તે લક્ષ્ય વેધી શકાય છે. તેથી તે લક્ષ્યને વેધીને બાળની જેમ તેમાં તન્મય થવું જોઈએ. ઓમકાર આ એકાક્ષર પર ગુહામાં નિહિત છે. આ ઓમ 3 લોક, ઋક, યજુર, સામ, 3 વેદો, 3 અગ્નિઓ તથા વિષ્ણુના 3 પદોના સ્વરૂપવાળો છે. વસ્તુત અર્ધમાત્રા સહિત એની 3 માત્રાઓ જાણવી જોઈએ. જે યોગી આ પ્રમાણથી પ્રેરિત થાય છે, તે બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. અકારને અક્ષણ જાણવો જોઈએ. એની સાથે ઉકારનો સંયોગ કહેવામાં આવ્યો છે. પુનઃ મકાર અનુસ્વારના યોગથી બનેલો ઓમકાર 3 માત્રાવાળો કહેવામાં આવ્યો છે. અકારને ભૂલોક અને ઉકારને ભુવરલોક કહેવામાં આવે છે. વ્યંજન સહિત મકારને સ્વરલોક કહેવામાં આવે છે. ઓમકાર ત્રિલોક સ્વરૂપ છે. તેનું મસ્તક સ્વર્ગ છે. બધા ભુવન અંગ છે. બ્રહ્મલોકને તેનો પાદ કહેવામાં આવે છે. રુદ્રલોક માત્રાપદ રૂપ છે. શિવપદ માત્રાથી અતીત છે. આ જ્ઞાન વિશેષ દ્વારા તે તુરીય પદની ઉપાસના કરવામાં આવે છે. તેથી સદા ધ્યાનપરાયણતા હોવી જોઈએ. શાશ્વત સુખ ઈચ્છનારે તે માત્રાતીત અક્ષર શિવ તત્વની પ્રયત્નપૂર્વક ઉપાસના કરવી જોઈએ. ઓમની પહેલા માત્રા હસ્વ છે અને બીજી માત્રા દીર્ઘ છે. ત્રીજી માત્રા પ્લુપ્ત કહેવાય છે. આ માત્રાઓને ક્રમશઃ યથાવત જાણવી જોઈએ. જેટલું આપણું સામર્થ્ય હોય તેટલું મનીષી લોકો આને ધારણ કરી શકે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને જો કોઈ આત્મામાં સદા અર્ધમાત્રાનું ધ્યાન કરે છે, તો તે જે ફળને પ્રાપ્ત કરે છે તે સાંભળો. જે 100 વર્ષ સુધી દરેક માસમાં અશ્વમેઘ યજ્ઞ કરે છે, તે તેના દ્વારા જે પુણ્ય પામે છે, તેને આ માત્રાથી તે પુણ્ય પ્રાપ્ત કરી લે છે. જે ફળ ન તો કઠોર તપસ્યાથી અને ન વિપુલ દક્ષિણાવાળા યજ્ઞોથી પ્રાપ્ત થઈ શકે છે, તે સંપૂર્ણ ફળ આ માત્રા દ્વારા સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે.
તે પણોમાં આ જે પ્લુત નામક માત્રા બતાવેલી છે તેનો ગૃહસ્થીઓએ અભ્યાસ કરવો જોઈએ.